જય હિન્દ, જય ભારત મિત્રો. ગુજરાત પ્રોગ્રેસ 24/7 ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મારે આજે વાત કરવી છે સરદાર રત્ન એવોર્ડ ઉપર. પાટીદાર સમાજ સરદાર રત્ન એવોર્ડ આપવા જઈ રહી છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. હવે મારે એ સમજવું છે કે કોઈ પણ એવોર્ડ હોય એ એવોર્ડ માટે તમારું કોઈક પાત્રતા હોવી જોઈએ. જેમ કે આપણા દેશમાં ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી, બીજા ઘણા બધા એવોર્ડ છે, અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, એવા ઘણા બધા એવોર્ડ છે. દરેક એવોર્ડ માટે કોઈને કોઈ યોગ્યતા હોવી જરૂરી છે. એ પ્રમાણે પાટીદાર સમાજે પણ કોઈક યોગ્યતા નક્કી કરી હશે. એ પ્રમાણે આજે એ લોકો નરેન્દ્રભાઈ મોદીને સરદાર રત્ન એવોર્ડ આપવા જઈ રહ્યા છે. હવે મને એ ખબર નથી પડતી કે એમાં એવું એક આ યોગ્યતા હોઈ શકે કે તમારે કોઈ એક જગ્યાએથી સરદારનું નામ હટાવવું પડે. તેમાંની એકાદી કોઈ એક કન્ડિશન હોવી જોઈએ. જેમ કે નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સ્ટેડિયમ કરી દીધું છે. હા, આ એમાંની કોઈ એક યોગ્યતા હોવી જોઈએ, તો જ પાટીદાર સમાજે એમને એવોર્ડ આપવાનું નક્કી કર્યું હોય. હું એવું નથી કહેતો કે કમ્પલસરી હોય, પણ કદાચ આ એક કોઈ તેમાંની કોઈ એક કન્ડિશન હોવી જોઈએ. તમારા માય બાપનું જેણે નામ હટાવી દીધું છે સરદાર પટેલ સ્ટેડિયમનું, એ જ રીતે કાલ ઉઠીને કોઈ બીજો સીએમ કે પીએમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલનું હટાવી બીજા કોઈ નેતાનું કરશે તો સમાજ શું તેમને પણ સરદાર રત્ન એવોર્ડ આપશે? શું કોઈ આ એક એવી યોગ્યતા છે કે તમારે કોઈ એક જગ્યાએથી નામ હટાવવું પડે સરદાર સાહેબનું અને તમે એવા લોકોને સરદાર રત્ન એવોર્ડ આપશો? મને કોઈ ખબર નથી પડતી. આખા પાટીદાર સમાજમાંથી કોઈ માય કે બાપનું નામ હટાવવાવાળાને પ્રશ્ન પૂછી શકતો કે આટલું વિશ્વ લેવલે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ હતું, એ નામ હટાવી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સ્ટેડિયમ કરી દીધું. નામ પાછું લાવવાની જગ્યાએ આ જ સમાજ આવા લોકોને સરદાર રત્ન એવોર્ડ આપવા જઈ રહ્યો છે. સેલ્યુટ છે મારા સમાજને. જય હિન્દ, જય ભારત. ગુજરાત 24/7 ન્યૂઝ આ જ રીતે સચોટ માહિતી અને કટાક્ષ તીક્ષ્ણ વાતો તમારી સમક્ષ લાવતું રહેશે. જય હિન્દ, જય ભારત.